હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે. મિત્રો આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો, ખજૂરભાઈનો આપણો બહુ ભગવાનના માણસનો વિરોધ ચાલુ રહ્યો છે મિત્રો, અને કીર્તિ પટેલ મિત્રો વિરોધ કરી રહી છે મિત્રો. તો શું કારણે કરે છે મિત્રો, તમને આજે જાણકારી આપવાની છે મિત્રો. આપણે નવી ચેનલમાં બ્લોગ નાખવાના છે મિત્રો, તો સપોર્ટ કરજો મિત્રો, શેર કરજો મિત્રો જેટલો બને એટલો. કારણ કે કીર્તિ પટેલ મિત્રો નવા ખુલાસા કરતી હોય છે મિત્રો. તો તમારું શું કહેવું છે મિત્રો, કે ખજૂરભાઈ ખોટા છે કે કોણ ખોટા છે? આપણે નહીં કહેતા મિત્રો ખજૂરભાઈ ખોટા છે, પણ કીર્તિ પટેલ મિત્રો જોરદાર રિવાજ ઉપર રિવાજ બનાવે છે મિત્રો, અને ફેસલા ગમે તે લાઈને ખજૂરભાઈ પર આરોપ નાખતી હોય છે મિત્રો. તો તમે એમ જ કહેવું છે મિત્રો, ખજૂરભાઈની જરૂર હોય છે ત્યારે તમે ખજૂરભાઈ કહીને આવો છો મિત્રો. તો અત્યારે ખજૂરભાઈને સપોર્ટની જરૂર છે, તો મિત્રો કેમ તમે ખરા નહીં થતા મિત્રો? હવે એમ જ કહેવું છે મિત્રો, ગરીબો લોકોનો ઘર બનાવે છે એ બી કેમ ખરા નહીં થતા મિત્રો? તો અને હું ખજૂરભાઈના હમણાં મિત્રો, અને સપોર્ટ કરો ખજૂરભાઈને મિત્રો, કેમ કે તમે તો ઘર બનાવીને છૂટા થઈ ગયા મિત્રો. સપોર્ટ કરો મિત્રો, અને શેર કરજો મિત્રો આ વિડીયો જેટલો બને એટલો. કેમ કે ખજૂરભાઈને સપોર્ટની જરૂર છે મિત્રો. કેમ કે કીર્તિ પટેલ તો હજી કોઈનો સંડાસ બાથરૂમ નહીં બનાવે મિત્રો, તો કેવું તમે અડધા તો એમને સપોર્ટ કરે છે મિત્રો. ખજૂરભાઈ ખોટા નથી મિત્રો, ખજૂરભાઈ ભગવાનના માણસો છે મિત્રો. ખજૂરભાઈને સપોર્ટ કરો મિત્રો જેટલો બને એટલો. કારણ કે કીર્તિ પટેલ કોઈનો હારવાજી મને નહીં લાગતી કે કોઈનો સંડાસ કે બાથરૂમ બન્યા મિત્રો. ગરીબના ઘેર જાય તો ખજૂરભાઈ જાય છે મિત્રો, કારણ કે કીર્તિ પટેલ નથી જતી મિત્રો. તો આપણે કીર્તિ પટેલ વિશે નહીં બોલતા મિત્રો, પણ ખરેખર ખજૂરભાઈને એવા કામ કરે છે ને એવો કોઈને નહીં કરે મિત્રો. કેમ કે એક કામ ખરાબ કરે તો ખજૂરભાઈ બધા ખરાબ થઈ ગયા મિત્રો. અરે એક કામ ખોટું થયું તો પછી બધું કોઈ ખરાબ ના હોય મિત્રો માણસ. એટલે અત્યારે જે છે માણસ અને જે કામ કરે છે ને એના આજે કોઈ કામ નહીં કરી શકે મિત્રો. ખુલ્લી ચેલેન્જમાં જ કહું છું મિત્રો. તો ખજૂરભાઈને સપોર્ટ કરો મિત્રો, અને જેટલા બને એટલા શેર કરજો વિડીયોને. અને આપણી ચેનલ ઉપર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો. નેક્સ્ટ બ્લોગમાં મળશું મિત્રો, કેમ કે આ બ્લોગ થોડો ટૂંકો બનાવીએ છીએ મિત્રો, પણ હવે પૂરો જવાબ મળશે મિત્રો. તો આ બ્લોગને શેર કરજો, અને ખજૂરભાઈને કોણ સપોર્ટ કરો છો એ બી કોમેન્ટ કરજો મિત્રો. કેમ કે જેટલા છે ને એટલા શેર કરજો મિત્રો વિડીયો, અને ખજૂરભાઈને જેટલા સપોર્ટ કરતા એટલા કોમેન્ટ કરજો મિત્રો. ચલો બીજા બ્લોગમાં મળીશ, ત્યાં સુધી ભાઈના ટીકે વંદે માતરમ, બાય. હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે. ખજૂર આમ છે, ખજૂર તેમ છે, આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ઝાલી માણા આશરો બનાવી દેવો, એને આશરો બનાવી દે, અને માથે હાથ મેલીને કે બાપા મુંજાતા નહીં, હું તમારી ભેળો છું. ખજૂરભાઈને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે, લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા પાપ કર્યા હતા. તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એને સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર.